નમસ્કાર મિત્રો જો તમે ફોન પે યુઝ કરતા હોય તો ફોન પેમાં તમે ઘણી બધી સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો, જેવા કે ફોનમાં કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો કરી શકો છો, લાઇટ બિલ તમારા ઘરનું અથવા તો દુકાનનું ભરવું હોય તો ભરી શકો છો. પરંતુ તેની સાથે સાથે તમારે જે કોઈ ટ્રાવેલિંગ કરવાનું હોય, ક્યાંય બહાર જવાનું હોય તો બસ, પ્રાઇવેટ અથવા તો સરકારીની ટિકિટ બુકિંગ પણ કરાવી શકો છો. 2-3 મિનિટની અંદર જ તમારી જ્યાં પણ જવાનું હોય ટિકિટ બુકિંગ તમે કરાવી શકો છો. તો બસની ટિકિટ કેવી રીતના ફોનપેના માધ્યમથી કરવી એના વિશે આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ફોનપેના માધ્યમથી ટિકિટ બુકિંગ કરવા માટે, બસની ટિકિટ બુકિંગ કરવા માટે અહીંયા સૌપ્રથમ આપણે ફોનપે ઓપન કરી લઈશું. ફોનપે ઓપન કર્યા પછી ફોનપેનું જે હોમ પેજ આવી જશે તો એ આ પ્રમાણે આવશે. અહીંથી તમે મોબાઈલ નંબર ઉપર બેંક ટ્રાન્સફર, પૈસા ટ્રાન્સફર કરી શકો છો, ચેક બેલેન્સ કરી શકો છો. પરંતુ અહીંયા તમે નીચે જશો તો અહીંયા તમારે ઘણી બધી સુવિધાઓ જે છે તેનો લાભ મેળવી શકો છો. અહીંયાથી તમે લાઇટ બિલ ભરી શકો છો, ઇલેક્ટ્રિસિટી બિલ, ડીશનું કોઈ કનેક્શન હોય તો એ બિલ ભરી શકો છો. તો ઘણા બધા છે અહીંયા. અને અહીંયા નીચે તમે ક્લિક કરશો તો ટ્રાવેલિંગ બુકિંગ કરીને છે, તો એમાં આપણે ઘણા બધા ઓપ્શન છે. એમાં તમે ફ્લાઇટ બુક કરી શકો છો, ટિકિટ, બસ ટિકિટ બુકિંગ કરી શકો છો, ટ્રેન ટિકિટ અને હોટેલ પણ બુક કરી શકો છો. તો આપણે આજે શીખવાનું છે કે બસની ટિકિટ કેવી રીતે બુક કરવી, પ્રાઇવેટ અથવા તો સરકારી જે પણ હોય તે. તો અહીંયા બસ ઉપર આપણે ક્લિક કરીશું અને તમારે ક્યાં જવાનું છે તો એ અહીંયાથી તમારે લખવાનું છે. અમદાવાદથી આપણે જવાનું છે તો અહીં આપણે અમદાવાદ લખી નાખીએ. અહીં અમદાવાદ એરપોર્ટ કે કોઈ પણ વસ્તુ હોય અહીંયા અમદાવાદ લખી નાખીએ આપણે. અને અમદાવાદથી કઈ બાજુ જવાનું છે તો અહીંયા આપણે સપોઝ કે જૂનાગઢ લખી નાખીએ. કઈ તારીખે તમારે જવાનું છે તો એ તારીખ પણ તમારે અહીંયા ચેન્જીસ કરવાની છે. સપોઝ કે અહીંયા 3જી તારીખે જવાનું છે તો અહીંયા 3 એપ્રિલ આવી જશે. અને અહીંયા ચર્ચ બસ કરશો તો એના ઉપર આપણે ચર્ચ બસ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં ઘણી બધી બસો આવી જશે. ચર્ચ બસ કર્યા પછી એ બસનો ટાઈમ શું છે, કેટલી કલાક પર તમને પહોંચાડે, એનું ભાડું શું છે, તો એ તમામ વિગત અહીંયા આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ છે રાજન ટ્રાવેલ્સ કરીને છે, તો એનું ભાડું છે અહીંયા 1190 રૂપિયા અને 4 અને 10 મિનિટે ઉપડશે અને 11 અને 10 મિનિટે તમારે જૂનાગઢ પહોંચાડશે. કેટલી કલાકનો રસ્તો છે તો કે 7 કલાકનો રસ્તો થશે. ત્યાર પછી બીજી જે છે અહીંયા શક્તિ ટ્રાવેલ્સ કરીને છે, મહાસાગર ટ્રાવેલ્સ છે, તો એમાં પણ ભાડું ઓછું છે, બરાબર, 552 રૂપિયા છે અને એમાં પણ 7 કલાક છે. વોલ્વો એસી છે. અહીંયા તમારે કઈ સીટર છે, સ્લીપર છે અથવા તો સીટર છે તો એ પણ અહીંયા બતાવશે. અહીંયા જો તમે જોઈ શકો છો 1190 રૂપિયાનું ભાડું છે, પરંતુ એ સ્લીપર છે, મતલબ કે સૂતે તમારે જવાનું છે અને એસી છે. ત્યારબાદ અહીંયા વોલ્વો છે તો અહીંયા એસી સીટર છે, તો એમાં 552 રૂપિયા ભાડું છે. તો વોલ્વો જે છે એ સીટર છે, મતલબ બેસી અહીંયા જવાનું છે તમારે. તો કોઈ પણ એક ટિકિટ અહીંયાથી તમને જે પણ લાગુ પડતી હોય અથવા તો સસ્તું પડતું હોય તો એ તમે અહીંયા ચેક કરી શકો છો, બુકિંગ કરી શકો છો. સપોઝ કે આપણે અહીંયા મહાસાગર ટ્રાવેલ્સ છે, એ પ્રાઇવેટ ટ્રાવેલ્સ જતી હોય, બરાબર, તો એ પણ અહીંયા આવી જશે. મહાસાગર ટ્રાવેલ્સ છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા જેટલી પણ સીટો હશે એ તમામ સીટો અહીંયા આવી જશે. આ સ્લીપર સીટ છે, બરાબર, આ સ્લીપર સીટ છે તો અહીંયાથી તમારે જેટલી સિલેક્ટ કરવાની હોય. અહીંયા ડ્રાઇવિંગ સાઈડ છે, આ લોવર સાઈડ છે, બરાબર, અને અપર સાઈડ કેટલી સીટ છે તો કે એમાં પણ 18 સીટ છે. બધી સીટો અત્યારે આ પ્રમાણે ખાલી પડી છે. અહીંયા આ લોવર એટલે કે નીચે સાઈડ અને ઉપર તમારે ક્યાં બુક કરવાની છે. સિંગલ સોફો હોય તો આ સાઈડ કરવાનું છે અને ડબલ કરવું હોય તો આ સાઈડ તમારે કરવાનું છે. સપોઝ કે ઉપર આપણે સિંગલ સોફો એક આપણે બુકિંગ કરવાનું છે તો આ પ્રમાણે અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયા 700 રૂપિયા ડિપોઝિટ જે છે એ આવી જશે. અહીંયા પછી તમે જેટલી સીટ કરી શકો છો, 1 થી 4 સીટ તમે મેક્સિમમ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો તો 1 થી 4 સીટના એ તમારા પૈસા જે છે કપાવવાના છે. તે પછી તમારે સપોઝ કે તમારે સીટરમાં જવાનું છે, સીટરમાં મતલબ બેસીને જવાનું છે તો એનું ભાડું ઓછું હશે. તો અહીંયા તમે જોઈ શકો છો સીટર અહીંયા, બરાબર, 552 રૂપિયા. તો એના ઉપર આપણે ક્લિક કરીએ, મહાસાગર ટ્રાવેલ્સ. તો અહીંયા સીટર છે તો અહીંયા જે બ્લેક જે દેખાઈ રહ્યા છે તમને તો એ બધા બુકિંગ છે અને અહીંયા જે ગ્રીન છે તો એ બધા નોન બુકિંગ છે, મતલબ કે બુકિંગ થયેલા નથી. તો આ ડ્રાઇવિંગ સાઈડ છે અને આ બીજી સાઈડ છે. તો આપણે કોઈ પણ એક ટિકિટ સપોઝ કે અહીંયા બુકિંગ કરીએ તો અહીંયા 552 રૂપિયા આવી જશે. તો જેટલી ટિકિટ બુકિંગ કરવાની હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા આના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે ક્યાંથી મતલબ તમારે ચડવાનું છે. અમદાવાદ તમારે છે, બરાબર. અમદાવાદમાં એટલા બધા સ્ટેશન છે, બાપુનગર છે, પાલડી છે, સેટેલાઇટ છે, સરખેજ છે. તો બાપુનગરથી સ્ટાર્ટ થાય અને સરખેજ જે છે એ અમદાવાદનો લાસ્ટ પોઈન્ટ છે. તો આપણે સપોઝ કે અહીંયા પાલડી છે તો પાલડી અહીંયા 6:30 વાગે પહોંચશે તો અહીંયા આપણે ક્લિક કરીશું
અને ક્યાં તમારે ઉતરવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢનું આપણે રાખ્યું છે તો મજેવડી ગેટ પોલીસ ચોકી છે, તો ત્યાં તમારે ઉતરી જવાનું થશે. તો અહીંયા ફૂલ પેસેન્જર ડિટેલ્સ આપણે ભરવાની રહેશે. અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. અહીંયા તમારે મેલ આઈડી ઓપ્શનલ છે એટલે ટાઈપ કરો નહીં તો ચાલે, પરંતુ અહીંયા જે છે સેન્ડ બુકિંગ ડિટેલ એન્ડ ટ્રીપ અપડેટ એન્ડ વોટ્સએપ, એટલે વોટ્સએપનું અહીંયા ઓપ્શન છે એ ચાલુ રાખવાનું છે તમારે, તો તમે જે પણ વોટ્સએપ તમે યુઝ કરતા હશે તો તમારી ટિકિટની ડિટેલ તમારે એમાં આવી જશે. પછી તમારે અહીંયા તમારે નામ લખવાનું છે, જે પ્રમાણે નામ હોય એ તમારે અહીં નામ લખવાનું છે. ત્યારબાદ મેલ છે ફિમેલ છે એ તમારે ટાઈપ કરવાનું છે. ઉંમર કેટલી છે, તો અહીંયા ઉંમર જે છે આપણે અંદાજિત કોઈ પણ ટાઈપ કરી દઈએ. આઈ હેવ જીએસટી નંબર ઓપ્શનલ છે, બરાબર. તો એમાં આપણે કોઈ પણ જીએસટી નંબર એમાં ક્લિક નથી કરવાનો, બાકી તમારે 18-20 રૂપિયા તમારે વધારાના પે કરવા પડશે. ત્યાર પછી તમારે અહીંયા વિધાઉટ ઇન્સ્યોરન્સ એના ઉપર ક્લિક કરવાનું છે, કારણ કે ઇન્સ્યોરન્સ તમે કરશો તો એમાં પણ તમારે 18 કે 20 રૂપિયા તમારે એક્સ્ટ્રા દેવાના છે. તો નો આઈ વુડ લાઇક ટુ પ્રોસેસ ઇટ વિધાઉટ ઇન્સ્યોરન્સ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા 552 રૂપિયા છે, તો અહીંયા પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો એ કનેક્ટ થઈ જશે થોડી વારની. તો ત્યાર પછી આ પ્રમાણે આવી જશે. અહીંયા તમારે એક વખત જોઈ લેવાનું છે કે અમદાવાદથી જુનાગઢ ગુજરાત કઈ ટાઈમે ઉપડશે અને કઈ ટાઈમે પહોંચાડશે. 3 તારીખ તમે બુક કરેલી છે સિલેક્ટ, તો 3 તારીખ જ છે ને, એ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું છે. બસ ફી છે તમારે અહીં 552 રૂપિયા અને 27 રૂપિયા એની જીએસટી ફી છે. ડિટેલ તમારે અહીં જોવી તો અહીંથી તમારે અહીં જોઈ શકો છો. તો અહીં રેડ બસ વોલેટમાં તમારા પૈસા પડ્યા હોય, બરાબર, તો તમારે અહીં રાઇટ ક્લિક કરી દેવાનું છે. એટલે અહીંયા તમારા જે 108 રૂપિયા પડ્યા હોય, મતલબ કે જે પણ પૈસા પડ્યા હોય તો એ આમાં 580માંથી માઇનસ થઈને તમારા ફોનપેમાંથી કે તમારા એકાઉન્ટમાંથી કપાશે, બરાબર. તો અહીંયા આપણે રાઇટ ક્લિક કરી દઈશું આપણે, અને અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા 108 માઇનસ થઈ જશે, તમે જોઈ શકો છો, અને 471 રૂપિયા તમારે ભરવાના છે. તો અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું. પ્રોસેડ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા પ્રોસેડ ટુ પે ઉપર ક્લિક કરીશું. અહીંયા પે ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમારે પાસવર્ડ ટાઈપ કરવાના છે. જે પણ પાસવર્ડ હોય ફોનપેમાં કે જે પણ યુઝ કરતા હોય તે પાસવર્ડ ટાઈપ કરવાના છે. પિન, યુપીઆઈ પિન એ ટાઈપ કરીને અહીંયા રાઇટ ક્લિક કરશો એટલે તમારી જે બસની ટિકિટ છે એ બુકિંગ થઈ જશે, અને તમારા મોબાઈલની અંદર તમારા વોટ્સએપની અંદર એ ટિકિટ બુકની આખી જે પીડીએફ છે તો એ પણ આવી જશે. તો આ પ્રમાણે તમે બસની ટિકિટ બુકિંગ કરી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.